નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાપ છાપરે ચડી પોકાર્યું, વાછરડી સાથે ક્રૂર કૃત્ય વિડીયો વાયરલ થતાં જ દિયોદર પોલીસ હરકતમાં, વૃદ્ધ સહિત 2 ઝડપાયા। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધેસાણા ગામમાં માનવતાને શરમાવે તેવી એક ઘૃણાસ્પદ ઘટના બહાર આવતા વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। અબોલ પશુ વાછરડી સાથે ક્રૂર અને અશ્લીલ કૃત્ય કરનાર વૃદ્ધનો આખરે કાયદાની પકડમાં અંત આવ્યો છે। મળતી માહિતી મુજબ આ ઘટના થોડા દિવસોથી ગામમાં દબાવી દેવાના પ્રયાસો વચ્ચે ચર્ચામાં હતી, પરંતુ ઘટના સાથે જોડાયેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ભડકી ગયો છે અને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મામલે સેવંતીલાલ ઠક્કરે વિડીયો જોઈ તાત્કાલિક દિયોદર પોલીસ સ્ટેશનના પીઆઈ જોશી સાહેબનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો। ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તંત્ર હરકતમાં આવ્યો અને આરોપી વૃદ્ધને ઝડપી પાડી તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી બાદમાં તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયો છે। આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે। ભાભર તાલુકાના અબાસણા ગામનો પ્રકાશભાઈ ઠાકોર નામનો એક યુવાન જે ભેંસાણા ગામમાં ભાગ્યા તરીકે રહેતો હતો, તેણે પૈસા કમાવાના ઈરાદે આ વિડીયો ઉતાર્યો હતો। બાદમાં તેણે વિડીયોના આધારે આરોપી ગણેશજી પટેલને બ્લેકમેલ કરી વારંવાર રૂપિયા માંગ્યા હોવાની ચર્ચા છે। માગણીઓ પૂર્ણ ન થતાં તેણે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હોવાનું સામે આવ્યું છે। ઘટના વખતે પોલીસે 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ ત્યારબાદ ગૌમાતાનું નામ બદનામ ન થાય તે કારણ આપી કેટલાક લોકોએ સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા ગરમાઈ છે। છતાં વિડીયો ફરી વાયરલ થતાં આખો મામલો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે। હાલ દિયોદર પોલીસે બંને ઇસમોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર બનાવને લઈ પ્રશ્નો ઊભા થયા છે કે શું આ ઘટનાને દબાવવા કોઈ સ્તરે પ્રયાસ થયો હતો? પોલીસ 112ની ટીમના કેટલાક કર્મચારીઓની ભૂમિકા શું હતી? હવે નજર દિયોદર ડીવાયએસપીની તપાસ પર છે। શું સત્ય સંપૂર્ણપણે બહાર આવશે? શું દોષિતોને કડક સજા મળશે કે મામલો ફરી દબાઈ જશે? આ ઘટનાએ સમાજને ઝંઝોળી નાખ્યો છે। લોકોમાં માંગ ઉઠી રહી છે કે આવા કૃત્યો સામે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવી હરકત કરવાની હિંમત ન કરે। સેવંતીલાલ ઠક્કરે જણાવ્યું કે આજ બપોરે હું મારા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ગયો ત્યારે મેં એક આપણા દેશનું ગૌરવ, જે આપણા દેશની માતા ગૌ માતાનો અશ્લીલ વિડીયો જોયો ત્યારે મને જોતાં એવું લાગ્યું કે આ મારા ગામ ભેંસાણાનો હોય, જે મારા ગામના પટેલ ગણેશભાઈનો હોય। મને ખૂબ આત્માને દુઃખ લાગતા મેં આજે પોલીસ સ્ટેશન ગયેલો અને પોલીસ સ્ટેશન ગયા બાદ અમારા પીઆઈ જોશી સાહેબને મળ્યો, તેમજ જોશી સાહેબે પણ એસપી સાહેબને વાત કરી। એમણે પણ પોઝિટિવ એવું કીધું કે તમતારે ઘણાભાઈ તમારે જે ફરિયાદ દાખલ કરવી હોય કરો, અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ। ખરેખર આ ગૌ માતાનો અશ્લીલ વિડીયોથી અમારી લાગણી ખૂબ દુભાઈ છે। અમારા દિયોદર તાલુકાના દરેક ગામડે ગૌશાળાઓ છે અને આવા અશ્લીલ વિડીયો વાયરલ થાય તો જેમાં અમારા હિન્દુ સમાજની આબરૂ પર નીલામી થાય છે। માટે અમે પોલીસ તંત્રને એવું કીધું છે કે સાહેબ અમને કડકમાં કડક સજા થાય એવી અમારી પોલીસને વિનંતી છે। અમારા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે, માટે આમના જે આરોપીઓ મેં હાલ એક નામજોગ ફરિયાદ દાખલ કરી છે, પણ તપાસ દરમિયાન જે નામો આમાં ખુલે, જે કસૂરવાર નીકળે એમના દરેક ઉપર ગુનો દાખલ થઈ એમના ઉપર કાયદાનો સંકંજો કસાવવો જોઈએ, જેથી અમારા હિન્દુ સમાજને લાગણી દુભાઈ છે એનું વળતર મળે। તેમજ અમારી ગૌશાળાઓમાં જે ધારો કે નુકસાન થાય કે ભાઈ આ ગૌશાળાઓમાં ગામડે ગૌશાળાઓ છે તો આપણે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે નીકળ્યા છીએ, ત્યારે આવી ઘટનાઓ બને એ ખૂબ દુઃખદ બાબત છે। અસ્તુ હરિઓમ, જય ગૌ માતા।